अपरा एकादशीनी व्रत कथा। युधिष्ठिर बोल्या, हे भगवान, वैशाख मासना कृष्ण पक्षनी एकादशीનું નામ શું છે તે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે। अपरा एकादशीના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વૈદ્ય આદિ બધાના પાપથી अपरा એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નર્કમાં જાય છે, પરંતુ अपरा એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નર્કમાં જાય છે, પણ જો તે अपरा એકાદશીનું વ્રત કરે છે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગામાં સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ अपरा એકાદશીનું વ્રત કરવાથી મળે છે। સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવાથી જે ફળ મળે છે તે ફળ अपरा એકાદશીના વ્રતની બરાબર છે। હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણના દાનથી જે ફળ મળે છે તે ફળ अपरा એકાદશીના વ્રતના ફળની બરાબર છે। હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણનું દાનનું ફળ પણ આ વ્રતના ફળના બરોબર હોય છે। अपरा એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્ય अपरा એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। अपरा એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશીને अपरा એકાદશી કહેવાય છે। આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે। આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત કરનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે, બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે। વૈશાખ માસના કૃષ્ણ પક્ષની 11સથી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના પાપોનો પણ નાશ થઈ જાય છે, તેથી આ 11સ अपरा નામથી પ્રસિદ્ધ છે। આ વખતે 11સનું વ્રત 2 જૂનના રોજ છે। ભગવાનને 11સની તિથિ પરમ પ્રિય છે, તેથી 11સ વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે। વિદ્વાન મુજબ 11સ ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે, એવી જ રીતે 11સના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસપણે પૂર્ણ થાય છે। વ્રત ત્યાં સુધી પૂર્ણ થતું નથી જ્યાં સુધી તેના પારણા યોગ્ય સમય પર ન કરવામાં આવે। એકાદશી તિથિ 2 જૂન 2024ના રોજ સવારે 5:04 AM વાગ્યે શરૂ થશે। એકાદશી તિથિ 3 જૂન 2024ના રોજ 2:41 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિના કારણે આ વ્રત 2 જૂને રાખવામાં આવશે। अपरा એકાદશીના વ્રતના પારણા સોમવારે સવારે 3 જૂન 2024ના દિવસે કરવામાં આવશે।